નમસ્કાર બાળ દોસ્તો, આપણે સાંભળી રહ્યા છીએ એક ખૂબ મજાની વાર્તા જેનું નામ છે નાની સ્કેટર રિયા. રિયા એક નાની અને પોતાની મસ્તીમાં રહેનારી છોકરી હતી. એક દિવસ તેણે ટીવી ઉપર કોઈને સ્કેટિંગ કરતા જોયા અને તરત જ શીખવાનો નિર્ણય કર્યો. મમ્મીને કહ્યું, મમ્મી, મારે પણ સ્કેટિંગ શીખવું છે. મમ્મી કહે, હા દીકરા, ચોક્કસ શીખવું જોઈએ. ચાલ આપણે સ્કેટિંગ અને જરૂરી સામગ્રી લઈને આવીએ. અને પછી તો રિયાએ હેલ્મેટ, ની ગાર્ડ અને એલ્બો પેડ્સ પહેરીને સ્કેટિંગ શીખવાનું શરૂ કર્યું. પહેલી વાર તો એ પડી ગઈ, બીજી વાર પણ પડી ગઈ, પણ રિયા હસતી હતી અને કહેતી હતી કે પડવું એ તો શીખવાનું પહેલું પગથિયું છે બાળ દોસ્તો. ખૂબ મહેનત પછી રિયા સારી સ્કેટર બની ગઈ અને એક મોટી સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ નંબરનું ઇનામ પણ જીત્યું. આ વાર્તામાંથી બાળ દોસ્તો આપણે શું શીખ્યા? આપણે એ વાત શીખ્યા કે કોઈ પણ રમત રમવી હોય ત્યારે પડી જઈએ તો એ ખોટું નથી, પરંતુ પડ્યા પછી ઊભા ન થવું ને એ ખોટું છે. અસંખ્ય વખત ભલે ને પડી જઈએ, પણ આપણે ઊભું થવાનું છે. આપણે આપણી મહાનતા છે એ સાબિત કરવાની છે. બાળ દોસ્તો, ખૂબ મહેનત કરજો, ખૂબ જલ્દીથી સફળ થશો.